બાઇક ચોરી ચેઇન સ્નેચિંગ કરીને ટ્રેનથી યુપી ભાગી ગયા હતા. પોલીસે પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે 3 ગુનેગાર ઝડપ્યા. શહેરમાં ચોરી અને ચેઇન સ્નેચિંગના સતત વધતા ગુનાઓની સ્થિતિ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે ઉત્તર પ્રદેશથી આવેલી એક ગેંગના 3 સભ્યોને ઝડપી પાડીને ગુનાઓની કડી ઉકેલી છે. આરોપીઓ યુપીથી સુરત શહેરમાં આવીને મહિલાઓ અને વૃદ્ધને નિશાન બનાવીને ચોરી અને ચેઇન સ્નેચિંગને અંજામ આપતા હતા. 19 એપ્રિલ 2025ના રોજ થયેલી ઘટના બાદ ગુનાનો ભેદ ઉકેલતા પોલીસે 3 આરોપીને તેમના વતન પ્રયાગરાજ જઈને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે. લસકાણા ભાતગામ રોડ પર નકળંગ મોગલધામ નજીક એક 65 વર્ષીય ખેડૂત રમણભાઈ છોટુભાઈ પટેલ પોતાનું દૈનિક કામ પૂરું કરીને મોટરસાઇકલ પર ઘરે જઈ રહ્યા હતા. ત્યારે તેણે અજાણ્યા શખ્સોએ તેમની પાછળથી આવીને મોટરસાઇકલ રોકવા કહ્યું હતું. જ્યારે ખેડૂત મોટરસાઇકલ ઊભી રાખી ત્યારે તેઓના ગળામાં પહેરેલી સોનાની ચેઇન લૂંટી જઈને 3 જણા મોટરસાઇકલ લઈને ફરાર થઈ ગયા હતા. ખેડૂતે લસકાણા પોલીસ સ્ટેશનમાં 3 અજાણ્યા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ ચકાસ્યા બાદ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સથી મળેલી બાતમીના આધારે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તુરંત ટીમ મોકલીને 3 આરોપીને તેમના વતનથી ઝડપી પાડ્યા.